આજે અમે આ માંડવી ખેંચતા હતા, આ ખેંચાઈ ગઈ છે ને આજ બહુ ગરમી હતી, એના લીધે નદી અમે નાવા જવાના છીએ. નદી અમારી બાજુમાં છે, માલણ નદી, એની અંદર નાવા જવાના છીએ. આ એક ભાઈ જો અહીંથી લ્યો આવે છે, એ આવે એટલે અમે નદી નાવા જાય. અમે તો અહીં બેઠા છીએ, હું અરવિંદભાઈ. મિત્રો અમે સિંગ ખેંચતા હતા ને હવે નદીએ નાવા આવી ગયા છીએ. જો સિંગ ખેંચીને નદી આવ્યા છીએ. જો મિત્રો નાય છે અને હું આવ્યો છું બહાર કાંઠે. એટલે ત્રણાતા આવે મિત્રો. જો તો નાહવાની મોજ એકદમ. આ નદીમાં નાઈ છે મિત્રો. તો આ છે મારી માલણ નદી મિત્રો. અમે નાહી છીએ જો અહીંથી. તો આ બે ભાઈ નાહી છે ને હું બહારથી શૂટ કરું છું મિત્રો. હા નાવાની મોજ. ગરમી હતી ભાઈ બહુ, પણ એક જણો તો આવો ફોન તો ઉભા. જો હવે આ ભાઈ આવે છે નવી શૂટ કરશે મારું. ના જવાનો જવા જો. અમારા ભરતભાઈ ક્યાં છે ભાઈ મિત્રો? અમારા ભરતભાઈ છે, અમારા અરવિંદભાઈ છે. એ માંડવે કઈ કઈ ઠાકી ગયા, એમાં નાવા આવ્યા છે. નાવા ગરમી લાગી ગઈ છે. એ સવંગડાઓનો તાણ બહુ કરે છે. આ ભરતભાઈ પણ જાઓ પેલી બધું બે ભાઈ જાઓ. હવે મિત્ર અમારા ભાઈ બન જાય છે ભરતભાઈ. જો એટલું તાણ પાણી કરે, કેટલું કરે છે. આ 10 મોટરનું પાણી છે. આ મિત્રો અમારા ભરતભાઈ છે. દેખો એટલું પૂર પાણી છે, એટલું તાણ કરે છે. હા અમારા અરવિંદભાઈ છે. અરવિંદભાઈ સીધા હુઓ ભાઈ, પાણી સીધા ધરો. પાણા પડ્યો માથામાં કાંકરા. જોવો આટલો વરસાદ અંધારી રહ્યો છે એટલે ઘડી બગડીમાં વરસાદ થાય છે. જોઈ લો નજારો જો વરસાદ. જો મિત્રો ભરતભાઈ જાય છે ઠકડો ખાવા. એને પછી ડર બહુ લાગે છે. हाँ आतंक का नाम दूसरा बाबूभाई. हाँ बाबूभाई गणपतराव वास्ते आतंक का दूसरा नाम बाबूभाई. મોબાઈલ લઈને પણ અમે પાણીમાં આવી ગયા છીએ મિત્રો. જો હવે શૂટ કરી છે અંદરથી. તો અહીંયા છે અરવિંદભાઈ, અહીંયા છે પરેશભાઈ. પરેશભાઈને બહુ દોડવાનો શોખ છે. હાલો
થોડો દો આ પાણીની અંદર થોડો દો કેવી નદીની અંદર પાણી એટલું એટલું છે મિત્રો. હરીફાઈ કરી હો પાણીની અંદર. અરવિંદભાઈ થઈ ગયા છે આગળ થોડોમાં. નાઈસ શૂટ કરું છું મિત્રો. જો મિત્રો આ નદીની અંદર નાતા હતા અને હવે નીકળી ગયા છે. જો અહીંયા આપણો સપલા નાહી પડ્યું છે. હવે લઈ લ્યો. જો હું પણ બહાર વીયો છો નદીમાંથી. આ ભાઈના કાનમાં તમારા બોલી ગયા કાનમાં પાણી કરી ગયું ને વરસાદ આવો ઈંધાર્યો છે અમારે. જો અરવિંદભાઈ અહીંયા ઉભા રહી ગયા. પરેશભાઈ અહીં જાય છે સપોલ ને એવું બધું લેવા. પાકીટ બાકીટ બધું પીડ્યું હોય. જો અહીં ના અહીંથી અમે ધૂપકા મારતા હતા મિત્રો અહીંયા.